કઈ ને પ્રેમથી પ્રીતમને પોકારે. શું પોકારે? બધા પ્રેમથી બોલીશું, શ્રી રાજ શ્યામાજી. રાજ શ્યામાજી. ફરી પ્રેમથી બોલીશું, શ્રી રાજ શ્યામાજી. રાજ શ્યામાજી. સુંદરસાજી, રાજ શ્યામાજી બોલવાથી છે ને દુનિયા ખબર નહીં કોઈ ને કોઈ સંસારની અંદર ધર્મગ્રંથોની અંદર જે મંત્રો લખેલા છે ને એ મંત્રો બોલવાથી દુનિયા એવું સમજે છે કે મારા વિઘ્નો, દુઃખ, કષ્ટ, પ્રોબ્લેમ બધું દૂર થઈ જાય. એક પરમધામની આત્મા એક સમજે છે. હે ને વાણીમાં ચોપાઈ છે ને મહમતીજી લખે છે કે હે ને એક શબ્દ એ મારી દાજ ભાજે. મને ગમે એટલી પ્રોબ્લેમ ટેન્શનમાં હોય, એક શબ્દ મારા કાને પડી જાય, યા તો મેં બોલું છું ને મારી બધી દાજ ભાગી જાય. અને એ શબ્દ છે શું છે? શ્રી રાજ શ્યામાજી. રાજ શ્યામાજી. એમથી બોલી છે શ્રી રાજ શ્યામાજી. રાજ શ્યામાજી. કલી મેં દેખ્યા જ્ઞાન અચંભા, બાતન મહલ રચે અતિ સુંદર, ચેજા જીમીન થંભા, ચેજા જીમીન થંભા. કલી મેં દેખ્યા જ્ઞાન અચંભા. પ્રણામ સુંદરસાજી, પ્રણામ પ્રણામ. આજે આપણે જે નવી બુક પુસ્તકના વિમોચન માટે અહીંયા એકત્રિત થયા છીએ, આપણા ચંદુભાઈ લખ્યું છે, એમને જે જે સુંદર સાથે મદદ કરીએ બધાને ધન્યવાદ. આપણે બધા ચાહીએ કે પરમધામ જેવું બલ આપણને રાજ્ય આપે તો કેવું બલ આપણા બધાની જોડે ને એક એક ખેલમાં શ્રી રાજ ન રહી શકીએ. એટલી બલવાળી રૂહો અહીંયા અસહાય, બેબસ, લાચાર થઈ ગઈ. રાજજી કહે છે એ બલ જોઈએ છે. જે પરમધામની આત્મા રાજજી ન લાગે, જે આત્મા રાજ્યના કામ કરે, પૂર્ણ સમર્પણ થઈ જાય ને, એને ધની માફક બ્રહ્મ જેસી તદોગત, ધની જેવું બલ. બલ તો ધની જેવું હશે બધાની જોડે, પણ વાપરી નહીં શકો. અચ્છા, બેંકમાં આટલા બધા પડ્યા છે પણ વાપરી ના કાઢી નાખીએ તો કેવું લાગે? વાણી ઉતરી જે બે તનોના બે માધ્યમ આપે ને, દેવચંદ્રજી ને ઇન્દ્રાવતીજીના, એ બે તનમાં અક્ષરાતીત પાંચે શક્તિઓ સાથે બિરાજમાન છે, પણ કોઈ શક્તિ સંસારમાં નથી વાપરી શકતા. પોતાનું બલ શક્તિ વાપરવા માટે હુકમની રાહ. અચ્છા રાજજી, તારો હુકમ, તારું બલ, તારી શક્તિ, બધું હોવા છતાંય નથી વાપરી શકતા. સુંદર સાજી, આપણે કેટલી બધી ઈચ્છાઓ કરીએ છીએ છતાંય પૂરી નથી થતી. આપણી જોડે અઢળક બલ છે, પરમધામની આત્મા છીએ, છતાંય નથી વાપરી શકતા. રાજ્યનો હુકમ બલ આપે છે, અચ્છા આટલું વાપર. તો જેને જેને આ બુક લખી છે, સીધું રાજ્યના દિલમાંથી આ હુકમ થાય છે. અચ્છા તું વાપર, તું દે, તું જઈને કામ કર, તું જઈને સેવા કર. તમે મોયદની અંદર જાઓ, પ્રોગ્રામની અંદર, તો આપણી તો સીધું દિલનું જોડાણ જ મૂલ મિલાવા સાથે છે. ત્યાંથી જેટલું જેટલું થાય છે એટલું આપણે દોડીએ છીએ, એટલું આપણે બધા કરી રહ્યા છીએ. તો ધન્યવાદના પાત્ર છે. ધની મૂલ મિલાવવામાંથી આ બલ દઈ રહ્યા છે. બલ તો બધાને આપ્યું છે. બતાવો 12,000માંથી કોની જોડે એ બલ નથી? વાપરે છે કેટલા, કામ કરે છે કેટલા, સેવા કરે છે કેટલા. એટલા જ કરી શકે છે ને ધની, જેની પર હુકમ કરે છે તમે કરો. નહીં તો 12,000 પાંચમા દિવસની અચ્છા એક તન રાજ્યએ પકડ્યું ને, બીજા બધાએ સાથ સહકાર આપ્યો. તો જે ધનીના કામ કરે છે આ સંસારમાં બધાના પાત્ર છે. ધની એના માટે વાણીમાં કહે છે કે ઇતબી ધંધન ઉતબી ધંધન છો તમે બધા. તો એવા સુંદર સાથ જે જાગણીનું કામ નિસ્વાર્થ કરે છે એ ધંધન બધાના પાત્ર છે. જે સમાજના માર્ગદર્શન બતાવવાનું કામ કરે છે. અને એની અંદર પ્રાણનાથજી આ કિરંતનમાં કહે છે કલી મેં દેખ્યા જ્ઞાન અચંબા. કેમ કે ભાઈ સતયુગથી સંસારમાં ખબર નહીં કેટલું બ્રહ્મ જ્ઞાન તો હતું જ નહીં. કહેવાય ને ભાઈ પરાશક્તિ ને અપરાશક્તિનું કેટલું જ્ઞાન હતું, છતાંય આખો સંસાર પરમાત્માની વાતો તો કરતા હતા ને. બધા જાણતા હતા કે પરમાત્મા એક છે. અને એટલે તો આપણા હિન્દુ ધર્મની અંદર ચાહે શુભ યા તો અશુભ પ્રસંગના દિવસે કોઈ ને કોઈ વિધિ
જોડી દેવામાં આવી. કેમ? કારણ કે આપણા ઋષિ મુનિઓ કે ભાઈ તમે ઘરમાં કોઈ બી પ્રસંગ હોય ને તો પરમાત્માનું પૂજન યા તો પરમાત્માની યાદ તો પહેલા કરવો જોઈએ. એટલે તો આપણે પણ હવે પરમાત્મા કોણ છે ખબર ના પડી તો દુનિયાના જે માર્ગદર્શન કરવાવાળા, કોઈ જે ધર્મ ગ્રંથોને પકડવાવાળા, જેને જે માર્ગદર્શન કર્યું, વિશ્વાસ આવી ગયો, એને પકડી લીધા. જેને જે બતાવ્યું એને પકડ્યા ને વિશ્વાસ કર્યો કે અચ્છા પરમાત્મા, અને એ પકડીને કામ કર્યું છતાંય કામ થયા પાછા. કોઈ જેને પકડ્યા ને, કોઈ એમ કે જન્મ, અચ્છા કોઈના જન્મથી કોઈ શક્તિઓ મળીને કામ કર્યું, કોઈ એમ કે મૂર્તિ, અચ્છા મૂર્તિમાંથી કોઈ શક્તિઓ મળીને કામ કર્યું સંસારમાં. જેને જેને એના નામથી પૂર્ણ સમર્પણ થયા એ બધા એના કામ થયા. સુંદર. એટલે તો આપણા સમાજની અંદર જેટલા બી ઋષિ મુનિઓ થઈ ગયા ને, એ ઋષિ મુનિઓ જેને પરમાત્મા કોઈએ સાકાર યા નિરાકાર યા કોઈએ સમાધિ લગાવી ગમે ત્યાંની એમ, અને એટલું બળ પ્રાપ્ત કર્યું, એટલું બળ પ્રાપ્ત કર્યું કે 33 કરોડ દેવો, ભગવાનો અને બ્રહ્મા વિષ્ણુ મહેશ બી ડરે કે ઋષિ મુનિ શ્રાપ ના આપી દે. એના નામથી કોઈએ કાંઈ બી કર્યું, એના નામથી કોઈએ સેવા કરી લીધી. ખબર નહીં કેટલી ઓળખણ છે, કેટલી પહેચાન છે, એના નામથી કર્યું છે ને તો ધન ધન છો સુંદર સાજી. અને અહીંયા છે ને આ 2-4 કિરંતનો છે ને એ એટલા માટે ઉતર્યા છે ને કે દુનિયા પરમાત્મા તો કરે છે, પણ ભાઈ જો જાગૃત બુદ્ધિનું જ્ઞાન, નિજ બુદ્ધિનું જ્ઞાન તો હતું નહીં સમાજની અંદર. સંસારમાં જેટલા વેદો શાસ્ત્રોનું જ્ઞાન હતું ને એ જ્ઞાન લઈને દુનિયા તો પરમાત્મા ન ગોતતી હતી. એટલે દુનિયા શરિયતના કર્મકાંડની અંદર ફસાયેલી હતી. તો પ્રાણનાથજી એ કહે છે કે ભાઈ તમારા કામ તો જરૂર એના નામથી થયા છે, હે ને? તમે જે કરી રહ્યા છો એના નામથી શ્રદ્ધા વિશ્વાસથી કામ તો થઈ ગયા. જોયા, અહેસાસ કર્યો, પ્રાપ્ત કર્યા ને? કે ખાલી જ્ઞાન વાતો જ કરો છો તમે? સુંદર સાજી. કે દુનિયા જોડે નતું છતાંય આટલું બધું જો કામ થયું હોય, આપણી જોડે તો જાગ્રત બુદ્ધ અને નિજ બુદ્ધિનું જ્ઞાન છે, આપણે કેટલું ન કરી શકીએ? અહીંયા પ્રાણનાથજી એ કહે છે કે ભાઈ તમે જોયા છો એ પરમાત્માને, એનું ધામ કેવું છે, એનું સ્વરૂપ કેવું છે, એની લીલા કેવી છે. દુનિયા જોડે તો બિચારા જોડે ક્યાંથી અજ્ઞાન હોય? આપણી પરમધામની શુભાન શ્યામા મહારાણી આ સંસારમાં નીકળી એને ગોતવા માટે. એ આશ્ચર્ય થાય છે કે હું કોણ, ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનું. જે પ્રશ્નો લઈને નીકળી છે ને, 40 વર્ષની સંસારની મહેનત પછી રાજજી જે પ્રશ્નો લઈને નીકળ્યા હતા ને એ જ પ્રશ્નો પૂછ્યા કે જે પ્રશ્નો લઈને નીકળી હતી, શું તારા ભાગવતે યા ગીતાએ આટલા બધા સંન્યાસ મતમાં કોનું જ્ઞાન નથી થયું? તારા પ્રશ્નોનું સમાધાન કર્યું, બતાવ્યું તને તું કોણ? તને રાજ્ય જ પ્રશ્ન કર્યો ને. કેટલું સુંદર મિલન. કાશ રાજજી દેવચંદ્રજીની જેમ આપણી સામે આવે અને જે મૂળ મિલામાં જેવું સ્વરૂપ છે ને એટલી મીઠી જુબાથી બોલે, સખી તું કોણ? કેવો આનંદ આવે. નથી ખબર રાજજી મેં કોણ એમ, પણ તું તો મને પૂછ તું કોણ છું? નાર તો કોણ કસમ કી, કયા પ્રીતમની નાર છું? દુનિયાને કહે છે ને કે તમે આટલા બધાની ભક્તિ કરો છો, કોની આત્મા તમારી અંદર છે? પછી એ પહેચાન કરી ન કરો ને. દેવચંદ્રજીના રાજ્ય એમ કે કોણ નાર કોણ કસમ કી કે ભાઈ તું પહેલા 4 વર્ષ પિંગલ શ્યામની મૂર્તિને પ્રીતમ માનીને સેવા કરું છું, તું એની નાર છું? ત્યાર પછી આરબ રેગિસ્તાનમાં મળે છે, અચ્છા પઠાણના વેશમાં એના ભોગ દર, તું એની નાર હતી? ઘૂઘરીના પ્રસાદની અંદર બાલ મુકુંદના દર્શન કરું છું, તું એની નાર છું? ત્યાં અને પૂજન તો કરું છું, બાકી બિહારીના વાઘા વસ્ત્રો મળ્યા છે, તું એની નાર છું? બતાય કયા ખસમની તું નાર છું? જવાબ છે તારું એ પ્રીતમ કોણ છે જેની હાથે તું પરમધામમાં કોલ કરીને આવી છું? એ તો આપણી માટે વાત થાય છે. દુનિયા માટે તો જ્ઞાનની વાત થાય છે કે ભાઈ તમે જે પરમાત્મા કરો છો, જેની પૂજા, જેની પર શ્રદ્ધા માનો છો, બધા એનો માલિક એક છે, એને જાણો છે, ક્યાં રહે છે, શું કરે છે, એની લીલા કેવું છે, એનું ધ્યાન ધામ કેવું છે, એમાં કેવા ગુણ છે,
એની સુંદરતા કેવી છે, એની નમ્રતા કોમલતા કેવી છે, એનો વ્યવહાર કેવો છે, જાણો છો? ન જાણતા, જાણ્યા વગર વાતો કરો છો. એટલા માટે કહે છે જ્ઞાન અચંબા. અચ્છા, આ તો દુનિયા વાળો માટે છે. આજે રાજજી અહીંયા આ ચોપાઈ કહે છે ને, કલી મેં દેખ્યા જ્ઞાન અચંબા, એ તો બહુ સરસ છે ભાઈ. કર્મકાંડ એમ નથી બહાર જો મતલબ એ છે ને કે સુંદર સાજી, જો કર્મકાંડ કરવાથી કામ તો થઈ જાય, શ્રદ્ધા વિશ્વાસથી થઈ જાય, પણ મળ્યા હોત તો સતયુગ ત્રેતા દ્વાપર યુગમાં પરમાત્મા મળી ગયા હોત. વિશ્વાસથી કામ તો થાય છે, અનુભવ થાય છે, પણ મળતા નથી. આપણે તો સામે ઊભો કરવો છે, આ તો સામે થઈ જવું છે, રૂબરૂ. કોઈ પડદો નથી રાખવો એની આપણી વચ્ચે. એના માટેની વાત થાય ને તો એ તો શરીયતમાંથી નીકળવા માટે તો આ કલી મેં દેખ્યા જ્ઞાન અચંબા માટે આ બહુ સરસ છે. પણ આપણા માટે કોઈ ઓર છે, એ તો દુનિયા વાળા માટે પ્રાણના જેતા, તો એમને એ વાત પૂછે. અચ્છા, આજે ધની તમારી મારી સામે ઊભા થાય તો આવું કે કલી મેં દેખ્યા જ્ઞાન અચંબા, એવું ના કહો. અહીંયા જો રાજજી ઊભા થાત ને તો આજે આ ચોપાઈ કઈ ઉતારત? કલી મેં દેખ્યા પ્રેમ અચંબા. વાહ સખી, પ્રેમ અચંબા. તારો પ્રેમ જોઈને મને આશ્ચર્ય થાય છે. તું રંગ પરવાળીમાં મારી સાથે રહેવા વાળી, મને છોડીને કોઈને ઓર ન પ્રેમ કરી શકું. તું સુખપાલમાં મારી સાથે બેસવા વાળી, મને છોડીને બીજા જોડે તું બેસી શકું. મારા ખૂણોમાં મસ્ત રહેવા વાળી, ક્યાં ગયો તારો એ પરમધામ વાળો પ્રેમ? દેખ્યા પ્રેમ અચંબા. આજે તો તારો પ્રેમ સખી એવો છે ને કે આજે તારો પ્રેમ કેવો છે, 1 કલાક જો મારી સામે બેસજો, વાણી મંથન બહુ થઈ ગયું. અને તારા પરિવાર સાથે ને તારા રિશ્તેદારના બહુ માટે તો અચ્છા 4-10 કલાક બેવું તું ઓછું ના પડે. રાજ્ય 1 કલાકમાં ધરાઈ જાય. વાહ સખી, ધન છે તારા પ્રેમ. 1 કલાક જો ચર્ચા સાંભળી ચૂકી હોય ને, કાંતા છે અચ્છા મહારાજ બહુ થઈ ગયું આજે તો કલાક. ક્યારે મહારાજ બંધ કરે ને અહીંથી ઉઠીને જઈએ? તને તો મને સાંભળવાનું નથી ગમતું સખી. વાહ, કલી મેં દેખ્યા તારા પ્રેમ અચંબા સખી. આખા સંસારને વિચારું છું, 1 કલાકે મને વિચારું તો ધન છું. આખા સંસારને જોઉં છું, થોડી વાર ચાહના જો મને જોવાની થઈ જાય, મને પ્રેમ કરવાની થઈ જાય. દેખ્યા તારા પ્રેમ અચંબા સખી. દુનિયા વાળા માટે જ્ઞાન અચંબા છે, એક પરમધામની આત્મા માટે પ્રેમ અચંબા છે. કે વાહ, મને આશ્ચર્ય થાય છે કે આટલો બધો પ્રેમ. મને છોડીને આખા સંસારનો સોચવું, વિચારવું, લાગવું, ચાહના કરી, મારા માટે જ પ્રેમ નથી તારા દિલમાં. અને મારા માટે થોડું બી કરું છું. અચ્છા, બહુ કરી લીધું, બહુ થઈ ગયું. રાજજીમાં તો આટલું. વાહ, મારા માટે બહુ લાગે છે. અને પરિવાર માટે 40-50 વર્ષથી તારા દીકરા માટે પરિવાર વહુ માટે લાગેલું છું. લાગ્યું બહુ કરી લીધું બચ્ચાઓ માટે, ના જોઈ થોડું વેલ સેટ કરી દઈએ. દેખ્યા પ્રેમ અચંબા. ધન છે તારા ઈમાન ને. મારા માટે બહુ લાગે છે. રિશ્તેદારોને ખુશ કરવા માટે કેટલું દોડું છું. તું થયા કોઈ ખુશ? અને છતાંય ખાસ મારા માટે આટલું દોડતી હોય તો કલી મેં દેખ્યા પ્રેમ અચંબા સખી ને. કાવી સખી મારી આટલો મને પ્રેમ કરવા વાળી મોયદમાં આવ્યા પછી. સુંદર સાજી તો એ છે. અહીંયા તો જ્ઞાન માટે વાત કરે છે. કાશ આ શબ્દને પ્રેમથી તોલી જુઓ પોતાની આત્માને. રાજ્ય આશ્ચર્ય કરે છે ને, વાહ વાહ, ધન છે. નહીં ભૂલવા વાળી, પ્રેમ કરવા વાળી, પ્રેમનું સ્વરૂપ, પ્રેમમાં રહેવા વાળી, એનો પ્રેમનું આજે તોલાય છે, એનો પ્રેમ. અને રહી વાત શરીયત અને પ્રેમની ને, તો જે બી તમે, અચ્છા, શરીયતમાં બધું કરવું પડે. આરતી, ભોગ, દિવેટ, આંતે પ્રસાદ બધું જ કરવું પડે. અચ્છા, પ્રેમમાં કાંઈ જ ન કરવું પડે. કાંઈ ના કરવામાં બહુ બધું થઈ જાય છે. અહીંયા બહુ બધું કરવામાં ખબર નહીં કેટલું થાય છે. ભાઈ રૂમાલ લાવો, પ્રસાદ લાવો, ઘી લાવો, આ લાવો, કેટલું થાય છે એની અંદર. શરીયતમાં બહુ કરવામાં ઘણું બધું છૂટી જાય છે. પ્રેમમાં કાંઈ નહીં કરવામાં બહુ બધું થઈ જાય છે. એટલે રાજજી કહે છે કે શરીયત છોડીને કાંઈ પ્રેમમાં તો લાગ, કાંઈ જરૂર ન પડે. સુંદર સાજી
મને તો આજે તો રાજજી આવો તો અચ્છા આમ કરવું પડે ને પાથરના અચ્છા દેવચંદ્રજીની સામે શ્યામજીના મંદિરમાં આ દેવચંદ્રજી की આરતી જોઈ રહ્યા ક્योंकि રાજજી ઉભા ભરા ચંદન કર લો આયા છો તો અમે રાજજી આરતી ઉતાર લો હાર પહેરાવી દઉં રાજજી માથે રૂમાલ નાખી દઉં કેવું પ્રેમનું સ્વરૂપ સામે ઊભું છે દેવચંદ્રજી ક્યાં સમય છે કાંઈક કરવા માટે તને જોવામાંથી ક્યાં માથે રૂમાલ કે નથી ખબર તને આરતી ઉતાર નથી ખબર પડતી તને નેત્રોથી નિહાળું છું ખબર નહીં મારી આરતી છે તને યાદ કરું છું તારા માટે મારું દિલ જે ધબકા છે એક ધબકારો છોડી દે છે એ મારો પ્રેમ છે તારા માટે કરું છું એ મારો પ્રેમ છે ધની બાકી કાંઈ કરવું કે ન કરવું મને નથી ખબર અને એ જ છે ને શરીયતના વારી બંદગી આ વાણી તો શરીયત ઉડાવવા માટે આવી ને આપણે કહીએ છીએ ત્રિગુણ ફાંસ કે ફંદા પડે તે ઈ રાજજી વ્રજની અંદર છાસ માખણમાં ખુશ રાખવા વાળા તમે હું આજે ખબર નહીં પેડાથી લઈને કેટલા ભોગ ને કેટલા હાર ને મને નથી લાગતું વ્રજમાં કનૈયાને કોઈ દાડા હાર પહેરાયો હોય કોઈ દાડા રૂમાલ ઓઢાર્યો એક ચાદર ઓઢારી હોય કરો છો ધંધન છો સુંદર સાજી પ્રેમથી કરો છો તો છતાંય પૂછી જાવ તું નારાજ છું ના સકી ખુશ છું તારાથી તું મને પ્રેમ કરું છું ખુશ છું તારાથી કારણ મને ખબર છે કે તારા પતિ કરતા તારા બચ્ચાઓ કરતા તારા દિલમાં હું રમું છું સવારે ઉઠીને તું મને યાદ કરું છે આખો દિવસ તું મારા વિચારોમાં મારા ખ્યાલોમાં રહું છું ઈ જ ધંધન છે તન આખે આખું સંસારને સોંપી રાખ્યું છે અંતસ્કરણ શ્રી રાજને સોંપી રાખ્યું છે અને એ જ હકીકતના મારફતની બંદગી હે ને દિલ ઇનકા દીજીએ અપના લીજીએ દિલથી દિલ જોડવાનો સંબંધ આપણે શરીરથી શરીર જોડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ સુંદર સાજી ત્યાં કાંઈક ભૂલ થાય છે નહીતર જો દિલથી દિલ ના જોડાય તો કેવી રીતના ખબર પડે કે ભાઈ મારે બુક લખવી છે મારે પારાયણ કરવું છે મારે સુંદર સાથને બોલાવવા છે મારા ઘેર રાજજીને પધરાવા છે જો મૂળ મિલાવામાંથી દિલ ના જોડાયેલું હોય તો આ બધા વિચારો કેવી રીતના આપણા દિલમાં આવે બુક લખવાનો ખ્યાલ આવે રાજજી ઘેર લખવાનો ખ્યાલ આવે ચર્ચા કરાવવાનો ખ્યાલ આવે સુંદર સાથની સેવા કરાવવાના વિચારો આવે તમને આ વિચારો આવે છે સીધા મૂળ મિલાવામાંથી આવી રહ્યા છે સુંદર સાજી આ વિચાર આપણને એવું લાગે છે મારા સીધો કનેક્શન આપણું ત્યાંથી થાય છે દેવચંદ્રજીને જે ખ્યાલ હોય ને હું કોણ ક્યાંથી આવ્યો છે સુંદરસાજી એ ખ્યાલ બી જેટલા બી ઋષિ મુનિઓને આવ્યા છે ને એ આ સંસારના વિચારો સંસારના પ્રશ્નો તો સીધા પારથી આ બધા આવે છે આપણે તમે જુઓ તમે કોઈ વાર જે સુંદર સાથ વાણી મંથન કરતા હશે યા થોડા કઈ રાજ્યમાં લખ્યા છે અચ્છા આ બુક લખતા હશે યા મારે સુંદર સેવા કરવી છે ઘેર બોલાવે છે તમારા દિલમાં રાજજી એટલા બધા વિચારો મૂકશે ના આમ કરીએ ના આમ ઓર હાલ લખશે ના તમારા દિલમાં એટલા વિચારો રાજજી મૂકશે છતાંય તમે 4 જણોને પૂછો અચ્છા ઓર સારું કયું થાય રાજજી એના દિલમાં બેસીને તમને સાથ કરાવશે ઓર સુંદર તમે કરી શકશો સુંદર સાજી આ બધું કેમ થાય છે તમારું દિલ રાજજી હાથે જોડાયેલું છે એટલે તમારા દિલમાં ત્યાંથી બધું જ આવે છે તો જો રાજજીના દિલમાંથી મારા દિલમાં આવતું હોય તો મારા દિલનું દિલ શું કામ રાજજી હાથે ના પહોંચાડું કે અચ્છા રાજજી તારા દિલ લગી પહોંચે છે મેં જે કરું છું એ તું દની ખુશ છું ને અને એ તો એને કહ્યું ને સુંદરજી આખી વાણી વિતકમાં અચ્છા આપણે સુંદર વાત તો કરીએ છીએ આખી વાણી વિતકમાં એને 2 જગ્યાએ જગ્યા માંગી અચ્છા એક શહેરથી નજીકની જગ્યા માંગી અને એક દિલમાં જગ્યા માંગી અચ્છા 2 જગ્યા છે તારા માટે મારે રહેવા માટે હું તો 2 જગ્યાએ તારા દિલમાં રહીશ ત્યારે શહેરથી નજીક રહીશ યા તો તારા દિલમાં રહીશ આ 2 જગ્યાએ મને રાખી લે સુંદર સાજી જે સુંદર સાથે અહીંયા બેસાડી દીધા જે સમજે છે કે અહીંયા જે પ્રીતમ એના જીવન સુધરી ગયા સુંદર સાજી એને એના આવા સારા કામ શું છે કે ના રાજજી અંદરથી પ્રેરણા કરે છે સુંદર સાજી એટલે કે છે દુનિયાવાળો માટે તો જ્ઞાન છે આપણા માટે પ્રેમની વાત છે આશ્ચર્ય કે ભાઈ આજે મોટા ભાગનો સમાજની અંદર જો વિવાદ નું કારણ છે ને અહીંયા જે રાજજી બેઠા એને તો કોઈ વિવાદ જ નથી જેને અહીંયા દિમાગમાં બેઠા છે એના વિવાદોમાં સૌથી વધારે ઉર્જા નાખે આ સાચું પેલું રાખે અહીંયા અચ્છા રાજ્ય અંદરથી
કેટલું સાચું કે કોઈ બી વાત કોઈ થોપે ને અહીંથી નીકળેલી, અહીંની વાતો બધી થોપવામાં આવે કે ના આમ જ કરવું પડે, એ દિમાગની વાતો છે. ક્યાંય રાજ્યએ છે ને ક્યાંય બાંધ્યા નથી. તમે વાણીમાં સુંદર સાજી તમને એટલી બધી એક ચોપાઈની વિરુદ્ધમાં અસંખ્ય ચોપાઈ, દાખલા તરીકે એક ચોપાઈ આવે છે કે આ 5 તત્વોવાળું શરીર છે ને એ સૂચક્યો હોવી, એ જ પ્રકરણમાં તમે આગળ પડો ને તો ફરી ક્યાંક એ સૂચક્યો ન હોવી. પેલા ક્યાંક બે આ તો મળમૂત્રથી કેમનું સૂચ થાય, આનાથી કેવી રીતના, અચ્છા પછી આગળ લખ જાય કેવી રીતના થાય, એક આત્મ ધની પહેચાનીએ, બતા આત્માના ધનીને પહેચાન લે. કોણ કે સૂચના થાય, કોણ કે નિર્મલ ના થાય, નિર્મલ યહી ઉપાય, અહીંયા થવાનો ઉપાય હું તને બતાવું છું. મહામત કહે સમજ ધની કી, જે સમજ ધનીની લે છે, પણ આપણે તો આપણી સમજ ધની કી, જેને ધનીની સમજ લીધી ને એ ગ્રહીએ પ્રેમે પાય, એ પ્રેમથી ધનીને ગ્રહણ કરે છે. સુંદર સાજી તો કેમ ના ધનીની સમજ લઈ લઈએ, આપણી ક્યાં સમજ મોટી છે, સમજ તો એની મોટી છે ને. એટલે તો વિવાદ વાળા અહીંથી ચાલે છે ને. તમે જુઓ વાણીનું જે છે ને પહેલું ચરણ, પહેલું છોડીને તમે જોડો ને કે ભાઈ તારતમ્યનો પહેલો છોડીને પછી આપણે કહીએ છીએ વાણી મેં છું ને, આપણે કોઈ બી જે બોલતા હોય કે ભાઈ શ્રીજી કે કૃષ્ણજી, આ બે વાતનો વિવાદ છે ને, એ વિવાદનો છોડીને અનાદિ અક્ષરથી 100 તો અબજા થઈ ગયા જાહેર. જોયા, જેને જોયા છે, જેના માટે જાહેર થયા છે, એના માટે વિવાદ નહીં. જેને જોયા નહીં, મંથન નહીં, એ વિવાદ કરે છે. 100 તો અબ ભાઈ જાહેર થઈ ગયા તો વિવાદ છે ને, બધાને ખબર છે સૂર્ય ઉગી ગયો તો કોણ કે, પણ થોપક કોણ. આપણે કોઈ દિવસ એવું કહ્યું કે અચ્છા મારી ગર્લફ્રેન્ડ છે, હું પ્રેમ કરું છું, હું આઈ લવ કહું છું, તો આપણે કહીએ અચ્છા તું એને આઈ લવ યુ કે, એવો પ્રેમ થાય. હું આ મંત્ર બોલું છું, હું આઈ લવ યુ કહું છું, તો બધા જ કરે. શેના માટે ભાઈ? તમે જેને ચાહો છો એને બોલો, એને કરો ને. 100 તો અબ જાહેર ભાઈ, જેના જાહેર થઈ ગયા છે એના માટે તો વિવાદ ન થાય. અને પછી કે છે સબ વિધ, ખબર છે વિધ કઈ? જેને વિધિ ખબર છે એને પામવાની પ્રેમની વિધિ છે, એને શું ગમે છે, એને પ્રેમ ગમે છે, એના માટે વિવાદ નહીં. વતન જે વિવાદ કરે છે ને એને પૂછ્યો પુખરાજ કેવો છે, માણેક કેવો છે, રંગમહોલ કેવો છે, હોચકસર કેવું છે, જુમનાજી કેવી છે, ત્યાં સુખ પ્રેમ આનંદ કેવો છે. જબ વતન જ વિધિ ખબર નહીં, વતન ખબર નહીં, એટલે વિવાદ કરે છે, એટલે ખેંચતાન કરે છે, એટલે દુઃખ કષ્ટમાં પડેલા છે. સબ વિધ વતન સહિત, જબ વિધ વતન સહિત હોય, શેનો વિવાદ છે, શું પ્રોબ્લેમ છે, કોઈ નહીં. સુંદર સાજી અચ્છા કર ને પ્રેમ, તો જે બી બોલ, પ્રેમ આવે છે, લાડ આવે છે, દેખાય છે, એ અનુભવ થાય છે, એ તો એ સાચું છે. સુંદર સાજી જેનાથી થાય હે ને, તો એ કે છે, તો એને કહેવાય પ્રેમ અચંબા. કે સખી તને પ્રેમ ઉત્પન્ન થાય છે, તને રાજ્યની કઈ વાતથી પ્રેમ આવે છે, એ સુંદર છે એટલે પ્રેમ આવે છે, એ તારું છે એટલે પ્રેમ થાય છે. બાકી એકડા પર 35 મીંડા જેટલા એના ગુણ છે, એક એક ગુણ તારી પર વરસાવે છે એટલે પ્રેમ આવે છે. એ તારો હાથ પકડે છે એટલે તને પ્રેમ આવે છે, એ તને સુખ આપે છે એટલે પ્રેમ આવે છે, એ તને લાડ કરે છે એટલે પ્રેમ આવે છે, એ તને દેખાય છે એટલે પ્રેમ. તને શેની પર પ્રેમ આવે છે? બતાય તને એક કારણ ધણીને પ્રેમ કરવાનું, કયા પર પ્રેમ આવે છે? એટલે કે છે દેખ્યા. અને આપણી તો વાત જ સીધી પ્રેમથી રાજ્યએ ચાલુ કરી છે ને સુંદર સાજી. આપણે તો આપણું ધામ પ્રેમનું, આપણી લીલા પ્રેમની, આપણા ધની પ્રેમના, આપણા સ્વરૂપ પ્રેમની. પ્રેમ વગર તો બ્રહ્મસૃષ્ટિ જ્ઞાનની વાત તો દુનિયા કરે, બ્રહ્મસૃષ્ટિ સીધી પ્રેમની જ વાત કરે. અચ્છા આનાથી મને પ્રેમ આવે છે. આપણે જેટલો સુંદર સાજી રાજજી કહે છે ને કે મેં તને 40 મતલબ આટલી ઉંમર થઈ ને 20-25 વર્ષથી વાણી સંભળાવતા તારું જે પરમધામની અંદર જે બલ છે ને, જે પ્રેમનું બલ, એ પ્રેમના બલમાંથી ઘણું બધું મેં તને છે ને ઈમાન હે ને એટલે વિશ્વાસ હે ને અને સેવાનું બલ, મેં તને 2 બલ આપ્યું ને. આજે તમે દોડીને સેવા કરો છો અને ધની પર જેટલો વિશ્વાસ છે ને, આટલું તો મેં તને પરિવર્તન કર્યું છે ને.
હજી થોડો સમય હાલ ઓર પરિવર્તન કરી દઈશ, ઓર હું તને બદલી નાખીશ, એક દિવસ મારી મૂલમિલાવાળી બનાવી દઈશ. અને ના બનાવું તો મૂલમિલાવાળો છે એનો, મારા જેવા બનાવું છું બધાય. રાજજી કહે છે મારા જેવા બનાવવા આવ્યો છું તને, વિવાદ ઝઘડા કરવા માટે નહીં, ખેંચતાણ કરવા માટે નહીં, હાપ માફક બનાવવા માટે આવ્યો છું. થોડો સમય તો હાલ લાગ તો ખરી. અને કોના માટે સુંદર સાજી? અચ્છા, આપણે હુકમની વાત કરી છે. રાજજી દર્શન કોના? જેના દિલમાં ઈચ્છા છે કે મારે ઊભા કરવા છે, હુકમ એના માટે કામ કરે ને. જેને સેવા કરવી છે હુકમ એનાથી સેવા કરાવડે, જેને બુક લખવી છે હુકમ એનાથી બલ લખાવે, જેને રાજજી ન જોવા છે રાજજી હુકમ એના માટે ઈ કામ કરે છે. બધા તારે કયું કામ કરાવવું છે? મને તો રાજ્ય પરમધામથી મોકલ્યો છે હુકમ કે એટલા માટે, તમારા બધાના કામ કરવા માટે. જે સખીને જે જોઈએ હાલજી. શું જોઈએ છે આપણને? જે જોઈએ આપણી બધી ઈચ્છાઓ પૂરી થઈ ને હુકમે કરીને પૂરી. સુંદર સાજી જરૂર પૂરી કરે છે. આપણા બધાના કામ કરાવવા માટે તો હુકમ આવ્યો છે ને. મારી સખીને જે બી આપણી ચાહના જ ન થતા ઈચ્છા રાજ્ય આવશે કે નહીં આવે, દેખાશે કે નહીં દેખાય, મળશે કે નહીં મળે. અચ્છા, હુકમ કે તો જ વિશ્વાસ ન તો હું કેવી રીતના કામ કરું? અચ્છા, આવી જશે સુંદર સાજી. એના માટે વાણી બલ કામ કરે છે. એટલે કે છે કલી મેં દેખ્યા જ્ઞાન અચંબા. સખી મેં તો તારો પ્રેમ જોઈને આશ્ચર્ય થાય છે. તું મૂલમિલાવાળી છું જે લાલ રંગની ગિલમમાં મારી સામે બેઠી છે. અને મને તો વાત એટલે થાય ને તો સુંદરસી લાઈવ ઉકારા તો એનો હોય ને કે ભાઈ તમારું કોઈ બસ પકડવાની, કાંઈ જવાનું હોય આવવાનું હોય, એને લાઈવ ઉકારા યાર ક્યારે બસ આવશે, ક્યારે ગાડી આવશે, ક્યારે પહોંચીએ ને આમ તામ. અચ્છા, મારે તો કાંઈ નથી કરવાનું, મેં તો બેઠી છું જેના સામે. તારે ક્યાં પહોંચવું છે? મૂલ મિલાવવાથી આગળ ક્યાંય છે? કોની સામે બેઠી છું? ત્યાંથી આગળ ક્યાંય જવું છે? ક્યાં જવું છે? ત્યારે બેઠી છું જેના સામે. આપણું તો ચિતવન જ ત્યાંથી ચાલુ થાય કે અચ્છા તારી સામે બેઠી છું, સુરક્ષિત બેઠી છું. જે પોતાના મૂલમિલામાં બેઠેલા સમજે છે, બતાવો એને ક્યાં કષ્ટ છે, એને ક્યાં દુઃખ છે, એને ક્યાં વિઘ્ન નડે છે, એને ક્યાં કાંઈ કરવાનું છે, એને ક્યાંક પહોંચવાનું છે, એને ક્યાં જવાક આવવાનું છે. બેઠેલા છીએ ને ત્યાં સુંદર સાજી, સુરક્ષિત છીએ ને. હવે કઈ ચિંતા, કયું ટેન્શન? બસ બેઠી છું ત્યાં ને, ન્યા બેઠી છું ન્યાના સુખમાન. બસ જ્યાં બેઠી છું તું મૂલમિલામાં પ્રીતમની સામે ખાસ રાજજી બેઠી છું ને, એ લાલ ગિલમની અહેસાસ થાય. એ 64 થમ, એ 60 તકિયા સામે કંચનરંગનું સિંહાસન, યુગલ સ્વરૂપ. એના સિવાય મારે બીજું જોવું છે શું આ સંસારમાં? 40, 50, 60 વર્ષ થઈ ગયા દુનિયાના જોવામાં જોવામાં. જેની સામે બેઠી છે એ નથી દેખાતા, એના જોવો જ. હવે તો જીવન, બાકીનું જીવન એમાં લગાવવું છે. જેની સામે બેઠી છું મેં એ સામે આવી જાય. સુંદર છે, એને કહેવાય પ્રેમ અચંબા. અચ્છા, આશ્ચર્ય નહીં. હવે તો સહી જગ્યા પર પ્રેમ કરીએ છીએ. બાતન મહોલ રચે અતિ સુંદર. દુનિયા માટે તો બાતોનો માહોલ છે, આપણા માટે બી તો વાણી આપણને શું કહે સુંદર છે? તું જેટલું બોલું છું ને, હા ને, જેટલું બોલું છું ખાલી વાતો જ કરું છું. ફેર ફેર સ્વરૂપની રાખીએ, ખાલી બોલું છું કે નિરખું છું કોઈ દિવસ? ફેર ફેર સુરતા એકી રાખી કોઈ દા રાખી? ખાલી બોલું છું. બાતન કે માહોલ છે તારા માટે? આને તો વાતોનો માહોલ. દુનિયા વાળા તો સમજે, તું આને વાતોના માહોલ સમજુ છું. તું જે સાંભળું છું એ કરું છું ખરા. તને કહેવામાં આવ્યું કે રાજજીને પ્રેમ કર, સુંદર જાતની સેવા કર. કરું છું કે બાતોના માહોલ જ છે? પલકના પીછે ફેરીએ. કરું છું ખાલી સાંભળું છું કે બોલું છું? તું કિયા કિન્ને તેરા કોલ ફિલહાલ, હાલ બદલાયા છે કે બોલું છું તું? કે બાતોના મોલ છે તારા માટે? જો તારા જીવનમાં જ તો ધન છું, તું પ્રેમમાં ચાલુ છું. અને જો પ્રેમમાં નહીં તો દુનિયા મારા તો વેદ શાસ્ત્રોના મંત્રોના બાતોના માહોલ કે છે. તારી માટે વાણી બાતોના માહોલ થઈ જાય છે. અને વાતોના માહોલ કેવા હોય? વાતોના માહોલ કેવા હોય? જોજો શું કહે છે? તેજા જીમીના થંભા. જેનું કોઈ ઠોર ઠેકાણું ના હોય, જેનું કોઈ ઠોર ઠેકાણું ના હોય. હે ને? દાખલા તરીકે ભાઈ નીબ વગર બિલ્ડિંગ ખડી છે, ના થંભ હોય ના દિવાલ હોય, પત્તોના માહોલ તૂટી જાય, બિખરાઈ જાય.
અને એટલે તો તું નાના નાના દુઃખમાં, આ બાતોના માહોલ છે ને, તને વિશ્વાસ નહીં એટલે એટલે નાના નાના દુઃખમાં વિખરાઈ જાઉં છું. હાય બહુ દુખાઈ ગયું, હાય બહુ કષ્ટાઈ ગયું, હાય આમ થઈ ગયું, હાય કેવી વિખરાઈ જાઉં છું, કેવી તૂટી પડું છું, કેવી ભાગી જાઉં છું. બાતોના માહોલ કરું છું એટલે. બાકી વિશ્વાસ હોય તો કાંઈ ચિંતા નથી. જે ખેલમાં લઈને આવ્યો છે ને એની આંગળી પકડીને ખેલ જાઉં છું. સંભાળી લેશે, હાચવી લેશે, કાંઈ નહીં બગડવા દે મારું. અને સુંદરસાજી બાકી તો બાતોના માહોલ છે. દુઃખ કષ્ટ આવ્યું નહીં, હાય વેવાએ દુઃખી કરી રાખ્યા, જમયે દુઃખી કરી રાખ્યા, નાને દુઃખી કરે, કેટલા બધાથી દુઃખી થઉં છું તું. બાતોના માહોલ છે એટલે. બાતો વિશ્વાસ થોડો કોઈ હોય તો તને બતાય, કોણ ડગાઈ શકે? તારા ધણીની સામે બેઠી છું, એનો હાથ પકડીને આવી છું, હાથ પકડીને ખેલ જોઉં છું ને હાથ પકડીને પાછું જવાનું છે. સુંદરસાજી બતાય તારા માટે કયો બાત ને સુરક્ષિત છું ને ધણીના હાથમાં છું તો. અને પાછો આનંદ બી કેવો, અચ્છા રાજ્યએ ખેલ બનાવ્યો તો આનંદ આવે. એને બનાવ્યો છે ને તો સુંદર બને, મારા માટે તો સારો જ હશે. સુંદરસાજી તમે વિચારો, તમે જ્યારે જ્યારે દુઃખમાં, કષ્ટમાં, પીડામાં, હાય આમ થઈ જશે, તેમ થઈ જશે, તેમ આમ થઈ ગયું, દુઃખ આવ્યું, કષ્ટ થઈ ગયું, અચ્છા આવીને જતું રહ્યું તો અચ્છા કાંઈ ના થયું. અને દુઃખ કષ્ટ આવ્યું તો અચ્છા વરરાજજીની નજીક ગયા, રાજજી મજા આવે ને, ઓર વધારે આવે તો હું ઓર તારીખ કરી બાવું. સુંદરસાજી અને જેનો વિશ્વાસ નહીં એના માટે બાતોના માહોલ. જેનો વિશ્વાસ છે ને એ તો આના એક એક કદમ તે કહ્યું છે ને મારે ચાલવાનું છે. સુંદરસાજી દાખલા તરીકે આપણે વિતકની અંદર ભૈરવ શેઠનો પ્રસંગ જોઈએ છે ને, આપણે ભૈરવ શેઠની જેમ સેવા તો કરીએ છીએ. ભૈરવ શેઠ 17,000 લહારી આપી હતી ને, પણ પછી એનું માનીએ કેટલું? પ્રાણનાથજીએ કહ્યું કે ભાઈ 1 મહિના માટે છોડવાનું છે. તો વાણીમાં આપણને ભૈરવ શેઠની જેમ એક કહ્યું ને કે પલક ન પીછે ફેરીએ, ફેર ફેર સ્વરૂપ નહીં કરીએ. આપણે ભૈરવ શેઠની જેમ માનીએ છીએ. ચલો 1 મહિના માટે કે 3 દિવસ માટે. મને તો રાજ્ય એટલે છે ને, કોઈને 3 દિવસમાં રાજ્ય બતાવે છે, કોઈને 1 મહિનાના પરહેજમાં 3 દિવસ બતાવે છે. તું મારા વચનોને માન તો ખરી, હું 3 દિવસમાં તને સામે ઊભા કરી દઉં. માનું છું તું. કેટલો વિશ્વાસ છે તને તો તારા પરિવાર પર, રિશ્તેદારો પર વિશ્વાસ છે. સંસાર વાળાનું જેટલું માનું છું, કહેલું જેટલું દોડું છું, ચાલું છું ને, કાશ મારી વાણી પર એટલું ચાલતી હોત તો કામ થઈ જાય તારું સખી. જેના માટે તું આવી છું આ સંસારમાં. પણ તને તો દુનિયાવાળા, સગાવાળા, દીકરા, વહુ, જમાઈ કે એ બધા હાચું, અને રાજજી કહે છે એટલું બધું થોડી કરાય રાજ્ય માટે. તો આ બધું શું થાય પછી? ધંધો ના ચાલે, ખેતી ના થાય, ઉછીના લીધા જાય, આમ છે તેમ છે, વ્યાજ ભરવાનું, આ બધું શું થાય? સુંદરસાજી ને કાશ મારું માન લે, બધું જ મેં કરી લઈશ રાજ્ય કહે છે. પણ તને તો એટલા માટે વિશ્વાસ નહીં. તે તો બાતોના માહોલ ખડી કર્યા. કેમ બાતોના માહોલ? તને વિશ્વાસ નહીં મારી વર, એટલે બાતોના માહોલ છે. એટલે ઝઘડું છું દુનિયાવાળા જોડે, એટલે ગલત વર્તન કરું છું, એટલે દુઃખી થઉં છું તું. બાતોના માહોલ. નહીતર જેનો પ્રીતમ સદા સતસુખનો દાતાર હોય એની આત્મા કેવી રીતના દુઃખી હોઈ શકે આ સંસારમાં? જેનો પ્રીતમ સુખ કો નિધાન હોય એની આત્મા દુઃખી થયા સંસારમાં. એને કોઈ કષ્ટ આપી શકે, પણ પ્રીતમને છોડીને બીજે લાગી છું ત્યારે તને દુઃખી થઉં છું ને. બાતોના માહોલમાં તું લાગેલી છું, આ વચનો પર ચાલતી નથી, એના જીવનમાં નતું તાર્યા, એની પર વિશ્વાસ નથી તને, ત્યારે તારા જીવનમાં ગડબડ ચાલે છે સખી. રાજજી કહે છે શું કામ બાતોના માહોલ બનાવું છું? જો બાતોના માહોલ ના લાગે તો ચાલ નીપ કર પાકી, ચાલ મેં છું. ડર લાગે તો મારો હાથ પકડીને ચાલ, મારો ઇલમ પકડીને ચાલ, મારો હુકમ પકડીને ચાલ. તું ક્યાંય આવે છે? ક્યાંથી તમે બોલો છો? આ મૂલ મિલાવમાંથી આવે છે. આ એના વચનો છે, આ એનો પ્રેમ છે, આ એનો આનંદ આવે છે. બતાવો એનો આનંદ કોને નથી જોઈતો? તમારેથી અંદરથી આવે ને આખો સંસાર, અચ્છા આવો આનંદ તો જોઈએ છે, અને આ પ્રેમ જોઈએ છે, આ ખુશ્બુ જોઈએ છે. સુંદરસાજી એટલે કહે છે ને વાણીમાં જે લખ્યું છે ને, ખાલી લખવા માટે મને લખ્યું, આ બધું જ તને બતાવવું છે, તારા માટે છે, તને આપવા માટે છે. આખો ખજાનો તારા માટે છે. બસ તું લઈ લે, તારી ઝોલી મોટી કરી દે. અને આ લીધા પછી દુનિયા જ્યાં દોડ મૂકી જાય, આંધળી દોડ કરીએ છીએ, પછી તો
હે ને આ થોડું કઈ જો કોઈ રૂહ લઈ લે ને પછી દુનિયામાં ક્યાં દોડે? અથવા તો દોડવું છે. કુંજવની કી રેતી મેં પિયા, છતાં તારો હાથ પકડીને દોડવું છે. પાટગારથી તારો હાથ પકડીને જમુનાજીમાં છલાંગ મારવી છે. તારો હાથ પકડીને સુખપાલમાં બેસવું છે. તારી હાથે રસોઈની હવેલીમાં આરોગવું છે. આ એક સખીનું જીવન છે. એને કહું છે મેરે જીવ કે એ જીવન, હા મારું જીવ છે, એ મારું જીવન છે. નામ ઉસી કા જીવન હે જો તેરે સંગ બિતાયા. મોયદમાં આવ્યા પછી એનું નામ જીવન છે, જે ધનીની સાથે બિતાયું, જે સખી ધનીની સાથે રહે છે એને મહેસૂસ કરે છે. ધન ધન જો સુંદર સાજી. ધની પૂરો પ્રયાસ કરે છે, એનો હુકમ પૂરો પ્રયાસ કરે છે, એની ઇલમ પૂરો પ્રયાસ કરે છે. દેરી કંઈક આપણી ખબર નહીં ઓર ચાહનાઓ છે. હું જેમ પ્રયાસ કરું છું એમ થોડું બળ તું બી સખી કરી દે ને, આપણા બેયનું કામ થઈ જાય. મને રૂહ મળી જાય, રૂહને શ્રી રાજ મળી જાય, આપણા બેવનું પૂરું થઈ જાય. તને મને છોડીને કંઈક ઓર જોઈએ છે. હજી દુનિયામાં આ કલ્લો પેલું કલ્લો, આ ઈચ્છા છે, આ ઈચ્છા છે, આમાંય થઈ જાય. ન્યા તારી ક્યાંક ગડબડ થાય છે. હે ને? બાતન કે મોહલ નહીતર તું ચોપાય તો બોલું છું ને તું માએ પછી પ્રોગ્રામમાં આટલા બધા ના આવતે ચાલે. આપણે તો એવું માનીએ છીએ પ્રોગ્રામમાં બહુ બધા જણ આવે તો પ્રોગ્રામ સક્સેસ થઈ જાય. ના, તું આવું તો સક્સેસ થાય તો નહીં. 4 જણા છે એમ કાફી છે મારા માટે તો. હા ને સુંદર સાજી. અને તું આવું તો દુઃખ ગયા આવશે પણ કોઈ દુઃખી ના કરે. અને એ સુખ કયો મહામતી કહે, એ સુખ કયો કહું જો ઉદિયા મૂલ. એ સુખની વાતો કેવી રીતના કહું? તારી અંદર એ મૂળ અંકુર છે, જો ઉદય થયું ને પછી તો કેવી રીતના કહું? ધની કેવો પ્રેમ લાડ સુખ કરે છે. પરમધામ જેવા લાડ જો અહીંયા ના કરે તો એના લાડમાં કઈ કમી છે. એના જેવો પ્રેમ જો અહીંયા ના કરે તો એના પ્રેમમાં કમી છે, આપણામાં નહીં. એના જેવા સુખ જો અહીંયા ના આપે ને તો તારા સુખમાં કમી છે. મને તો એવા જોઈએ છે અહીંયા. આપે છે કોણ આપે છે? જેને જોઈએ છે એના આપે છે. સુંદર સાજી, જેને જોઈએ છે એને આપે છે. જેને જોઈએ ને એને રાજ્ય શું કામ આપે? એનું હુકમ શું કામ જઈને કામ કરે? અને જેને જોઈએ છે એ ચાહના કરે છે ને મહેનત કરે છે. જોઈએ છે એ ચાહના કરે છે, એ મહેનત કરે છે. જેને જોઈએ જ નહીં એ શું કામ? એ સંસારમાં મહેનત ચાહના કરે છે. તો બટાકા મહેનત કરે ને સુંદર સાજી, એ ખબર નહીં મહેનત કરે છે. સુંદર સાજી કરે છે. એક વાર આ વર્ષ રાજ્યમાં બટાકા પકવ્યા લાગ્યા છે ને, કેટલા થયા? ભાવ બી સારો આવ્યો, બટાકા બી સારા પક્યા. આવતી સાલ કરજો, હે ને કરજો. આ સાલ મહેનત કરીને રાજ્યમાં વધારે મહેનત કરજો ને બકા ઓર વધારે ભાવ ને ઓર વધારે હારા પાકશે. અચ્છા હું છું ને કરી દઈશ. ચાલ સુંદર સાજી બતાવો સંસારનું કયું હોના હાચું? તમારા ખેતરો હાચું, તમારો પરિવાર હાચું, તમારા જાનવરો હાચું, બધું જ હું હાચવું છું. બધું જ હું કરું. તું બસ મારામાં લાગ, બાકી બધું. એટલે તો કહ્યું ને સુંદર સાજી, ના ના આ બધું કેવું બાતોન કે માહોલ કે ખાલી બોલવા માટે કે મહામત કહે પીછા ન રાજ્ય હારું એ તો તકલીફ થઈ જાય છે. અને પછી ન કિસી કી, અચ્છા બટાકાની પરવા ના કર, ના રાજ્ય એ તો કરવા જ પડે. બસ તને તો એક જ કામ એ બે છે ને તારે કરવાના છે, બાકીના બે મારા કામ છે ને. બસ તું એક કર દે ને કે એક ધામ ઉદય મેં લેકે, બસ તારું કામ ન્યા થઈ જાય છે. પછી કોઈ બટાકા નહીં પકાવવા પડે, પછી ક્યાંય નહીં જવું પડે. એક ધામ ઉદય મળે ને તારી અરવા સમર્પણ કર દે, બધું તારું થઈ જશે. સુંદર સાજી અચ્છા મને એટલે રાજ્ય ગમે ને કે પીછા ના દેખીએ એટલે આગળ ના પીછા. આ શું કરવાનું, આટલું આટલું ધંધો રોજગાર, આમ પાછળ આમ આમ દેવાના. અચ્છા બેય ના દેખીએ મને જો. અને ના કિસી કી પરવા કેમ કહેતો હશે રાજજી? એવું એને કેમ લખ્યું હશે? ના કિસી કી પરવા કેમ લખ્યું છે? હું બેઠો છું ને પરવા કરવા વાળો, તારે કરવાની. વિશ્વાસ કરો કે નોકરો છે તમે કરી લો, મારે તો કરવી પડે ને. ન્યા ગડબડ. એ કહે છે કે હું બેઠો છું, તું પરવા ના કર. તારા પરિવાર, ખેતરો, જમીન બધી પરવાહ કરવા માટે હું બેઠો છું. અને સુંદર સાજી તું ખાલી મેં જેટલું હોપ્યું છે ને એની પર ચાલ, એટલા વચનો તું કરી બતાય. બાકી રાજ્ય કે હું બેઠો છું. સુંદર સાજી એટલું સુંદર જીવન છે. કોણ આટલો ભરોસો આપે? કોણ આટલો વિશ્વાસ આપે? કોણ આટલું આશ્વાસન આપે? હું છું ને, હું કરી લઈશ. તારા બચ્ચા પૈણાઈ દઈશ, તારે ખેતી કરી લઈશ,
તારો બધી જવાબદારી હું લઈ લઈશ, તું પરવા ના કર, પરવા હું કરીશ. આટલું સુંદર સુંદર સાજી આપણું જીવન છે. બસ આજના માટે એટલું સ્વીકારજો. અગર આપણે મહારાજશ્રીના મુખારવિંદથી સાંભળીશું, મેં જેટલા વચનો રાજ્ય લખ્યા હતા, કાશ એટલું બલ આપો, કાશ એટલા ચાલવાનો આપણે બધા પ્રયાસ કરીએ. અને જ્યાં જ્યાં બલ ના મળે ને ના ચાલવાનો પ્રયાસ થાય ને, સુંદર સજી જુઓ, ઇન્દ્રાવતીજીની આત્માને દેવચંદ્રજી જ્યાં જ્યાં એવું લાગ્યું કે ના કંઈક ઓછું પડે, કમી પડે છે, તું પોકાર્યા કચ્છાઈ જા, આગળ તું દઈ દે. અને રાજ્ય હાથ પકડીને આગળનો માર્ગ બતાવ્યો. જ્યાં જ્યાં ઉણપ લાગે, કમી લાગે, ખોટ લાગે, પોકારી અને એના હાથ પકડીને નીકળી જાવ. સુંદર સાજી ધન છીએ તો એ પ્રયાસ કરજો, એવું જીવન જીવવાનો પ્રયાસ કરજો. ના કિસી કે પરવાહ, બિંદાસ. અને પરવાહ કરવાવાળા પ્રેમ ના કરી શકે, બાતોના મોહલ જ કરી શકે. બિંદાસ પ્રેમ કરવાના બિંદાસ હોય, આપણી એ પ્રેમની રીત છે. બોલો રાજશ્યામાજી એ પ્રણામ બધાને.